नमो आयर्याणम नमो वज्रायणम नमो लोये सब्व सावणम। पाठ पहलो मंगलाचरण नमस्कार मंत्र। नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्रायणम नमो लोये सब्व सावणम। श्री अरिहंतों ने नमस्कार हो, सिद्धों ने नमस्कार हो, आचार्यों ने नमस्कार हो, उपाध्यायों ने नमस्कार हो અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો। અરિહંત સિદ્ધ આચાર્ય ને ઉપાધ્યાય મુનિરાજ પંચ પદ વ્યવહારથી નિશ્ચય આત્મા। પાઠ બીજો વંદના એટલે કે તિકુતો। पंच परमेष्ठी ने बे हाथ जोड़ी आवर्तन थी 3 वखत प्रदक्षिणा करी हूँ स्तुति करूँ छू, नमस्कार करूँ छू, विनय थी सत्कार करूँ छू, विवेक पूर्वक सम्मान करूँ छू। हे पूज्य, आप कल्याण रूप, मंगल रूप, देव रूप, ज्ञान रूप छो, तेथी आपनी परिपासना सेवा करूँ छू। पाठ त्रीजो आत्माना केवा भावने श्री भगवान सामायिक कहे छे ते हवे कहेवाय छे। जे समतामां लीन थई करे अधिक अभ्यास, अखिल कर्म ते क्षय करी पामे शिव पूर्वास। सामायिक जिन कहे प्रगट करे रागद्वेष त्यागिने धारे समता भाव, सामायिक चारित्र ते करे जिनवर मुनिराम। जे सर्व सावध क्रियाथी विरक्त थई 3 गुप्तियोने धारीने પોતાની ઇન્દ્રિયોને ગોપવે છે તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે। જે સર્વ ત્રસ અને સ્થાવર પ્રાણીઓમાં સમતાભાવ રાખે છે તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે। સંયમ પાળતા, નિયમ કરતા તથા તપ ધરતા एक आत्मा जेने समीप वर्ते छे तेने स्थायी એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે। જેને રાગ, દ્વેષ, વિકાર પેદા થતો નથી તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે। જે નિત્ય આર્ત અને રૌદ્ર ધ્યાનોને ટાળે છે તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે। જે કોઈ નિત્ય પુણ્ય અને પાપ ભાવોને ત્યાગે છે તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે। જે હાસ્ય, શોક, રતિ, અરતિ, જુગુપ્સા, ભય 3 પ્રકારના વેદ એમ સર્વે નવકોસાઈને નિત્ય દૂર રાખે છે તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે। જે કોઈ નિત્ય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને ધાવે છે તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે। પાઠ ચોથો હવે તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિનું સ્વરૂપ કહેવામાં આવે છે। જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને જે નિશ્ચય નહીં નાસ્તિક સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે। જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્ય ભાવોથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જીતમો કહે છે। જેને મોહને જીત્યો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તે સાધુને
ક્ષીણમો એવા નામથી કહે છે. પાઠ 5મો, આત્માનું સ્વરૂપ જાણવા આત્માના 6 પદનો પાઠ કાયોક્તર રૂપે કહેવામાં આવે છે. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સર્વ ત્રિકાળવર્તી સાવણમ. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કયા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે. પ્રથમ પદ, આત્મા છે જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ, આત્મા નિત્ય છે. ઘટપટાદી પદાર્થો અમુક કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે. કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. ત્રીજું પદ, આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જીને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત અર્થાત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે. ઉપચારથી ઘર નગર આદિનો કર્તા છે. ચોથું પદ, આત્મા ભોગતા છે. જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાવાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિ સ્પર્શથી તે અગ્નિ સ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કસાયાદી કે અકસાયાદી જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. પાંચમું પદ, મોક્ષ પદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે પ્રત્યક્ષ કસાયાદીનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છઠ્ઠું પદ, તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સર્વ ત્રિકાળવર્તી સાહુણમ. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા આ 6 પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે. પરમ નિશ્ચય રૂપ જણાવવા યોગ્ય છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ 6 પદ
અત્યંત સંદેહરહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ 6 પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કયો છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ શોક સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું સંપૂર્ણપણું અવિનાશીપણું અત્યંત આનંદપણું અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ પ્રત્યક્ષ અત્યંત પ્રત્યક્ષ અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ જરા મરણ રોગ આદિ બાધા રહિત સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે. જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આદિ વ્યાધિ ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે. જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેમની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્વભાવમાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેમના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. જે પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાર જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે જેણે કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો એમ છતાં પણ જેને અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે માટે મારો છે એમ કદી જોયું નથી એવા જે સત્પુરુષ તેમને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી શ્રીકાર નમસ્કાર હો. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે એમ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો નમસ્કાર હો. પાઠ છઠ્ઠો સદગુરુ વંદન. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર.
આજથી વરતો પ્રભુઆથી દાસ દાસ હું દાસ જો તેહ પ્રભુનો દીન જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત પરમ પુરુષ પ્રભુ દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન ગણી. પાઠ 7 જીવ અજીવનું સ્વરૂપ. સંકેતનું સાચું સ્વરૂપ ભગવાને કેવું કહ્યું છે તે હવે કહેવામાં આવે છે. તે સમજીને સાચી શ્રદ્ધા કરવી. પ્રથમ મુખ્ય તત્વો જે જીવ અને અજીવ તેમનું સ્વરૂપ. હે ભવ્ય, જે જીવ દર્શન જ્ઞાન ચારિત્ર્યમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ, અને જે જીવ ઉદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પર સમય જાણ. વ્યવહાર નહીં અભૂતાર્થ છે અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. ભૂતાર્થ નયથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ તથા આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એ નવ તત્વ સમ્યક્ત્વ છે. જે નય આત્માને બંધ રહિત ને પરના સ્પર્શ રહિત અન્યપણા રહિત ચળાચળતા રહિત વિશેષ રહિત અન્યના સંયોગ રહિત એવા 5 ભાવરૂપ દેખે છે તેને હે શિષ્ય તું શુદ્ધ નહીં જાણ. જે પુરુષ આત્માને અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત દેખે છે તે સર્વ જીન શાસનને દેખે છે કે જે જીન શાસન બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે. જેથી પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે, ત્યાગે છે. તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી. દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાનમય છું, સદા અરૂપી છું, કાંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહાર નહીંથી તો જીવના છે માટે સૂત્રમાં કહ્યા છે. પરંતુ નિશ્ચય નહીંના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી. કર્તા કર્મનું સ્વરૂપ. જીવ પરનું કરતા નથી પણ પોતાના ભાવનું કરતા છે તે બતાવનારું સ્વરૂપ. જીવ કર્મના ગુણોને કરતું નથી તેમજ કર્મ જીવના ગુણોને કરતું નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કરતા કહેવામાં આવે છે, પરંતુ પૂતગલ કર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કરતા નથી. નિશ્ચય નયનો એમ મત છે કે આત્મા પોતાની જ કરે છે અને વળી આત્મા પોતાની જ ભોગવે છે એમ હે શિષ્ય તું જાણ. અનાદિથી મૂળયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને 3 પરિણામ છે, તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ એ 3 જાણવા. અનાદિથી આ 3 પ્રકારના પરિણામ વિકારો હોવાથી
આત્માનો ઉપયોગ જો કે શુદ્ધ નહીંથી તે શુદ્ધ નિરંજન એક ભાવ છે, તો પણ 3 પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે વિકારી ભાવને પોતે કરે છે તે ભાવનો તે કરતા થાય છે. આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કરતા થાય છે. તે કરતા થતાં પૂતગલ દ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે. જો આત્મા પરદ્રવ્યને કરી તો તે નિયમથી તન્મય અર્થાત પરદ્રવ્યમય થઈ જાય, પરંતુ તન્મય નથી, તેથી તે તેમાં કરતા નથી. આત્મા જે શુભ કે અશુભ પોતાના ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કરતા થાય છે. તે ભાવ તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો તે ભાવરૂપ કર્મનો ભોગતા થાય છે. જે વસ્તુ અર્થાત દ્રવ્ય જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી, અર્થાત બદલાઈને અન્યમાં ભળી જતી નથી. અન્ય રૂપે સંક્રમણ નહીં પામી થકી તે વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કરતા થાય છે. જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે. કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય જ હોય છે. અને કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડળ વગેરે ભાવો થાય છે અને લોહમય ભાવમાંથી લોહમય કળા વગેરે ભાવો થાય છે, તેમ અજ્ઞાનમય ભાવમાંથી અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે અને જ્ઞાનીને જ્ઞાનમય ભાવમાંથી સર્વજ્ઞાનમય ભાવો થાય છે. ત્રીજું, પુણ્ય અને પાપનું સ્વરૂપ. અશુભ કર્મ કુશીલ છે અર્થાત ખરાબ છે, અને શુભ કર્મ સુશીલ છે અર્થાત સારું છે, એમ તમે જાણો છો. તે સુશીલ કર્મ કેમ હોય કે જે જીવને સંસારમાં પ્રવેશ કરાવે છે? જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડને પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમજ અશુભ કરેલું જીવને અવિશેષપણે બાંધે છે. પરમાર્થમાં અસ્થિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે તેના તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞ બાળતપ અને બાળવ્રત કહે છે. વ્રત અને નિયમો ધારણ કરતા હોવા છતાં તેમજ શીલ અને તપ કરતા હોવા છતાં જેઓ પરમાર્થથી બાહ્ય છે અર્થાત પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાન સ્વરૂપ આત્માનું જેમનું શ્રદ્ધા નથી તેઓ નિર્વાણને પામતા નથી. જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુને નહીં જાણતા થકા જો કે પુણ્ય સંસાર ગમનનો હેતુ છે તો પણ અજ્ઞાનથી પુણ્યને મોક્ષનો હેતુ જાણીને ઈચ્છે છે. તે આત્મા સ્વભાવથી સર્વને જાણનારો તથા દેખનારો છે, તો પણ પોતાના કર્મમળથી ખરડાયો વ્યાપ્ત થયો થકો સંસારને પ્રાપ્ત થયેલો તે સર્વ પ્રકારે સર્વને જાણતો નથી. ચોથું, આશ્રવનું સ્વરૂપ. જીવમાં થતા વિકારી ભાવો એટલે કે આશ્રવ છોડવા લાયક છે એમ બતાવનારું સ્વરૂપ. મિથ્યાત્વ, અવિરમણ, કસાય અને યોગ એ આશ્રવો સંજ્ઞ અર્થાત ચેતનના વિકાર પણ છે અને અસંજ્ઞ અર્થાત પૂતગલના વિકાર પણ છે. વિવિધ ભેદભાવ સંજ્ઞ આશ્રવો કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંજ્ઞ આશ્રવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ નિમિત્ત થાય છે અને તેમને પણ અર્થાત અસંગ આશ્રવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં રાગ દ્વેષ આદિ ભાવ કરનારો જીવ કારણ નિમિત્ત થાય છે. જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ એ બંનેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આશ્રવોમાં પ્રવર્તે છે. ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યો છે. જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. આશ્રવોનું અસુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. આ આશ્રવો જીવની સાથે નિબદ્ધ છે, અધૂરું છે, અનિત્ય છે તેમજ અસરણ છે. વળી તેઓ દુઃખરૂપ છે, દુઃખ જ જેમનું ફળ છે એવા છે એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે. પાંચમું, સંવરનું સ્વરૂપ.
જીવના શુભાશુભ ભાવો કેમ અટકાવવા તે બતાવનારું સ્વરૂપ. ઉપયોગમાં છે, ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી. વળી ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. જેમ સુવર્ણ અગ્નિથી તપ્ત થયું થકું પણ તેના સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ જ્ઞાનીપણાને છોડતો નથી. શુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે, અને અશુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. આત્માને આત્મા વડે બે પુણ્ય પાપરૂપ શુભાશુભ યોગોથી રોકીને દર્શન જ્ઞાનમાં સ્થિત થયો થકો અને અન્ય વસ્તુની ઈચ્છાથી વિરમ્ય થકો, જે આત્મા ઈચ્છા રહિત થવાથી સર્વસંગથી રહિત થયો થકો, પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે, કર્મ અને નોકર્મને ધ્યાતો નથી. પોતે ચેતયતા હોવાથી એકત્વને જ ચિંતવે છે, ચેતે છે, અનુભવે છે. તે આત્મા આત્માને ધ્યાતો દર્શન જ્ઞાનમય અને અનન્યમય થયો થકો અલ્પકાળમાં જ કર્મથી રહિત થઈ આત્માને પામે છે. છઠ્ઠું નિર્જરાનું સ્વરૂપ. સંવરપૂર્વક જે પૂર્વના વિકારી ભાવોને તથા પૂર્વ બાંધેલા કર્મોને ટાળે છે તેને નિર્જરા કહે છે, તે બતાવનારું સ્વરૂપ. કર્મના ઉદયનો વિપાક ફળ જીનવરોએ અનેક પ્રકારનો વર્ણવ્યો છે, તે મારા સ્વભાવો નથી. હું તો એક જ્ઞાયક ભાવ છું. રાગ પુદ્ગલ કર્મ છે, તેનો વિપાકરૂપ ઉદય આ છે, આ મારો ભાવ નથી. હું તો નિશ્ચયથી એક જ્ઞાયક ભાવ છું. આ રીતે સમ્યક દ્રષ્ટિ આત્માને પોતાને જ્ઞાયક સ્વભાવ જાણે છે અને તત્વને અર્થાત યથાર્થ સ્વરૂપને જાણતો થકો કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે. ખરેખર જે જીવને પરમાણુ માત્ર લેશ માત્ર પણ રાગાદિક વર્તે છે, તે જીવ ભલે સર્વાગમ ભણેલો હોય તો પણ આત્માને જાણતો નથી. જો પરદ્રવ્ય પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું, કારણ કે હું તો જ્ઞાતા જ છું. તેથી પરદ્રવ્ય રૂપ પરિગ્રહ મારો નથી. છેદાઈ જાઓ અથવા ભેદાઈ જાઓ અથવા કોઈ લઈ જાઓ અથવા નષ્ટ થઈ જાઓ અથવા તો ગમે તે રીતે જાઓ તો પણ ખરેખર પરિગ્રહ મારો નથી. અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની ધર્મને એટલે કે પુણ્યને ઈચ્છતો નથી, તેથી તે ધર્મનો પરિગ્રહી નથી, ધર્મનો જ્ઞાયક જ છે. અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની અધર્મને એટલે કે પાપને ઈચ્છતો નથી, તેથી તે અધર્મનો પરિગ્રહી નથી, અધર્મનો જ્ઞાયક જ છે. સમ્યક દ્રષ્ટિ જીવો નિઃશંક હોય છે, તેથી નિર્ભય હોય છે, અને કારણ કે સપ્તભયથી રહિત હોય છે તેથી નિઃશંક હોય છે, અડોલ હોય છે. જે ચેતયતા કર્મબંધ સંબંધી મોહ કરનારા અર્થાત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયેલો છે એવો ભ્રમ કરનારા મિથ્યાત્વાદી ભાવરૂપ ચાર પાયાને છેદે છે, તે નિઃશંક સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા કર્મોના ફળો પ્રત્યે તથા સર્વધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી, તે નિષ્કાંત સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા બધાય ધર્મો વસ્તુના સ્વભાવો પ્રત્યે વિભુક્ષા ગ્લાનિ કરતો નથી, તે નિશ્ચયથી નિર્વચિકિત્સક વિચિકિત્સા દોષ રહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા સર્વભાવોમાં અમૂળ છે, યથાર્થ દ્રષ્ટિવાળો છે, તે ખરેખર અમૂક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા સિદ્ધની શુદ્ધાત્માની ભક્તિ સહિત છે અને પરવસ્તુના સર્વ ધર્મોને ગોપાવનાર છે, અર્થાત રાગાદી પ્રભાવમાં જોડાતો નથી, તે ઉપગુહનકારી સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે, તે સ્થિતિકરણ ગુણ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી ત્રણ સાધનો પ્રત્યે અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ ત્રણ સાધુઓ પ્રત્યે વાત્સલ્ય કરે છે, તે વત્સલ ભાવ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો, ચડ્યો થકો, મનરૂપી રથ પંથમાં અર્થાત જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં ભ્રમણ કરે છે, તે જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યક દ્રષ્ટિ જાણવો. સાતમું બંધનું સ્વરૂપ. જીવની રાગ દ્વેષથી બંધ થાય છે, માટે બંધ છોડવા લાયક છે, તે બતાવનારું સ્વરૂપ.
જે એમ માને છે કે હું પરજીવોને મારું છું અને પરજીવો મને મારે છે તે મૂઢ અર્થાત મોહી છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત અર્થાત આવું નથી માનતો તે જ્ઞાની છે. વળી જે નથી મળતો અને નથી દુઃખી થતો તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે. તેથી મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને દુઃખી સુખી કરું છું તે આ તારી મૂળ બુદ્ધિ જ, મૂળ સ્વરૂપ બુદ્ધિ જ શુભાશુભ કર્મને બાંધે છે. જીવોને મારો અથવા ન મારો કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. આ નિશ્ચયને જીવોના બંધનો સંક્ષેપ છે. હે ભાઈ, જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે અને મોક્ષ માર્ગમાં સ્થિત મુકાય છે તો તું શું કરે છે? તારો તો બાંધવા છોડવાનો અભિપ્રાય વિફળ ગયો. જીવ અધ્યવસાનથી જ તિર્યંજ, નારક, દેવ અને મનુષ્ય એ સર્વ પર્યાયો તથા અનેક પ્રકારના પુણ્ય અને પાપ એ બધા રૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ, અધર્મ, જીવ, અજીવ અને લોક અલોક એ બધા રૂપ પોતાને કરે છે. આ પૂર્વે કહેલા તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી તે મુનિઓ અશુભ કે શુભ કર્મથી લેપાતા નથી. એ રીતે એટલે કે પૂર્વોક્ત રીતે પરાશ્રિત એવો વ્યવહારની નિશ્ચય વડે નિષિદ્ધ જાણ નિશ્ચયને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. જેમનો કહેલા વ્રત, સંતિ, ભક્તિ, શીલ, તપ કરવા છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર્ય છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ, સમાધિ અને ધ્યાન છે. આઠમું મોક્ષનું સ્વરૂપ, જીવની સંપૂર્ણ પવિત્રતા બતાવનારું સ્વરૂપ. બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે તે કર્મથી મુકાય છે. જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી અર્થાત પોતપોતાના નિશ્ચિત લક્ષણોથી છેદાય છે. પ્રજ્ઞારૂપી છીણી વડે છેદવામાં આવતા તેઓ નાનાપણાને પામે છે અર્થાત જુદા પડી જાય છે. એ રીતે જીવ અને બંધ તેમના નિશ્ચિત સ્વલક્ષણોથી છેદાય છે. ત્યાં બંધને છેદો અર્થાત છોડો અને શુદ્ધાત્માને ગ્રહણ કરવો. જે પુરુષ અપરાધ કરતો નથી તે લોકમાં નિશંક ફરે છે, કારણ કે તેને બંધાવાની ચિંતા કદાપી ઉપજતી નથી. એવી રીતે અપરાધી આત્મા હું અપરાધી છું તેથી હું બંધાઈશ એમ શંકિત હોય છે, અને જો નિરપરાધી આત્મા હોય તો હું નહીં બંધાવ એમ નિશંક હોય છે. નવમું સર્વ વિશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ. જેમ નેત્ર દ્રશ્ય પદાર્થોને કરતું ભોગવતું નથી, દેખે જ છે, તેમ જ્ઞાન અકારક તથા અવોદક છે અને બંધ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે. જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો વ્યવહારના વચનોને ગ્રહીને પરદ્રવ્ય મારું છે એમ કહે છે, પરંતુ જ્ઞાનીઓ નિશ્ચય વડે જાણે છે કે કોઈ પરમાણુ માત્ર પણ મારું નથી. પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું જ્ઞાનાવરણી આદિ શુભાશુભ કર્મ તેનાથી જે આત્મા પોતાને નિવડતા આવે છે એટલે કે પાછો વળે છે તે આત્મા પ્રતિક્રમણ છે. ભવિષ્યકાળનું જે શુભ અશુભ કર્મ તે જે ભાવમાં બંધાય છે તે ભાવથી જે આત્મા નિવર્તે છે તે આત્મા પ્રત્યાખ્યાન છે. વર્તમાન કાળે ઉદયમાં આવેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભ અશુભ કર્મ તે દોષને જે આત્મા ચેતે છે, અનુભવે છે, જ્ઞાતા ભાવે જાણી લે છે અર્થાત તેનું સ્વામીપણું કર્તાપણું છોડે છે એ આત્મા ખરેખર આલોચના છે. જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે તે આત્મા ખરેખર ચારિત્ર છે. જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી એવો જ કોઈ તેનો આત્માનો પ્રાયોગિક તેમજ મિશ્રિત ગુણ છે. હે ભવ્ય, તો મોક્ષ માર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેનું જ ચેત, અનુભવ અને તેના જ નિરંતર વ્યવહાર કર અને દ્રવ્યોનો વ્યવહાર ન કર. પાઠ 8. હવે મોક્ષ માર્ગનું બીજું રત્ન સમ્યક જ્ઞાન છે.
તેથી તેમાં લાગેલા દોષનું પ્રતિક્રમણ કહેવામાં આવે છે. હે ભગવાન, મેં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મહાપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન એ 5 પ્રકારના જ્ઞાનોમાંથી જે કોઈ જ્ઞાનની વિરાધના કરી હોય, અસાધના કરી હોય તે સંબંધી મારા તમારા સર્વે પાપ મિથ્યા થાઓ. પાઠ 9મો. 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ. પેલું હિંસાનું સ્વરૂપ. આત્માના શુદ્ધોપયોગ રૂપ પરિણામોનો ગાંઠવાવાળો ભાવ તે સંપૂર્ણ હિંસા છે. અસત્ય વચનાદિક ભેદો માત્ર શિષ્યોને સમજાવવા માટે ઉદાહરણ રૂપ કહેલ છે. ખરી રીતે કસાઈ સહિત યોગોથી જે દ્રવ્ય અને ભાવરૂપ 2 પ્રકારના પ્રાણોનો ઘાત કરવો તે પ્રસિદ્ધ રીતે નક્કી થયેલી હિંસા છે. ખરેખર રાગાદી ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે અને તે રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. બીજું અસત્યનું સ્વરૂપ. પ્રમાદ કસાઈમાં જોડાવાથી જે કંઈ પણ અસત કથન કરવામાં આવે તે ખરી રીતે જૂઠું જાણવું જોઈએ. ત્રીજું ચોરીનું સ્વરૂપ. જે પ્રમાદ કસાઈમાં જોડાવાથી દીધા વિના સોનું, વસ્ત્ર વગેરે પરિગ્રહને ગ્રહવો તેને ચોરી જાણવી અને તે વધનું કારણ હોવાથી હિંસા છે. ચોથું અબ્રહ્મચર્યનું સ્વરૂપ. પુરુષ વેદ, સ્ત્રી વેદ કે નપુંસક વેદ રૂપ રાગમાં જોડાવાથી જેને મૈથુન કહેવામાં આવે છે તે અબ્રહ્મચર્ય છે અને તેમાં પ્રાણીનો સર્વત્ર વધ હોવાથી હિંસા થાય છે. પાંચમું પરિગ્રહનું સ્વરૂપ. જે મૂર્છા છે તેને જ પરિગ્રહ જાણવો અને મોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા મમત્વરૂપ પરિણામ તે મૂર્છા છે. ઉપરના જે 5 અવ્રત છે તેમનો ત્યાગ તે વ્રત છે. શ્રાવકોને એક દેશ ત્યાગ હોય છે અને તે અવ્રત છે. તેની પ્રતિજ્ઞા શ્રાવકે કરવી. છઠ્ઠું દિગ્વ્રતનું સ્વરૂપ. સમસ્ત દિશાઓમાં સુપ્રસિદ્ધ ગામ, નદી, પર્વતાદી જુદા જુદા સ્થાનો સુધીની મર્યાદા કરીને પૂર્વ વગેરે દિશાઓમાં મર્યાદા બહાર ગમન નહીં કરવાની પ્રતિજ્ઞા કરવી. સાતમું દેશાવગાસી દેશવ્રતનું સ્વરૂપ. દિગ્વ્રતમાં બાંધેલી મર્યાદામાંથી પણ ગામ, બજાર, જાણીતું મકાન, શેરી વગેરેનું પરિમાણ કરીને મર્યાદાવાળા ક્ષેત્રની બહાર જવાનો મુકરર કરેલ સમય સુધી ત્યાગ કરવો જોઈએ. આઠમું અનર્થદંડ ત્યાગ વ્રતનું સ્વરૂપ. શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરશ્રીગમન, ચોરી આદિકનું કોઈ વખતે ચિંતન નહીં કરવું, કેમ કે તે માઠા ધ્યાનોનું ફળ કેવળ પાપ જ છે. નવમું સામાયિક વ્રતનું સ્વરૂપ. સમસ્ત પદાર્થો પ્રત્યે રાગ દ્વેષનો ત્યાગ કરીને સંભાવને અંગીકાર કરી આત્મતત્વની સ્થિરતાનું મૂળ કારણ એવું સામાયિક વારંવાર કરવું. દસમું પૌષધ વ્રતનું સ્વરૂપ. સમસ્ત આરંભથી મુક્ત થઈ શરીરાદિકમાં આત્મબુદ્ધિને ત્યાગીને પૌષધના દિવસના આગલા દિવસના બપોરથી ઉપવાસ કરવો અને પૌષધનો દિવસ એકાંત સ્થાનમાં રહી સંપૂર્ણ સાવધ્ય યોગને છોડી સર્વે ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ 3 ગુપ્તિમાં સ્થિર થઈ ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવો. 11મું ભોગ ઉપભોગ પરિમાણ વ્રતનું સ્વરૂપ. શ્રાવકને ભોગ ઉપભોગના નિમિત્તથી હિંસા થાય છે, માટે વસ્તુના સ્વરૂપને જાણીને પોતાની શક્તિ અનુસાર ભોગ ઉપભોગને છોડવા જોઈએ. 12મું અતિથિ સવિભાગ વ્રતનું સ્વરૂપ. દાતાના ગુણ ધરાવનાર ગ્રહસ્થે નિર્ગ્રંથ અતિથિને એટલે કે નિર્ગ્રંથ મુનિને પોતાના અને પરના ઉપકારના હેતુથી દેવાલાયક વસ્તુ વિધિપૂર્વક દેવી એ આવશ્યક કર્તવ્ય છે. પાઠ 10મો સંલેખનાનું સ્વરૂપ. મરણકાળે
હું અવશ્ય વિધિપૂર્વક સમાધિ મરણ કરીશ એવા પ્રકારની ભાવનારૂપ પરિણતિ કરીને મરણકાળ પ્રાપ્ત થયા પહેલા જ એ સંલેખના વ્રત પ્રાપ્ત કરવું જોઈએ. મરણ તો અવશ્ય થવાનું જ હોવાથી કસાઈને સમ્યક પ્રકારે પાતળા પાડવાના વ્યાપારમાં પ્રવર્તમાન પુરુષની રાગાદી ભાવોના અસદભાવને લીધે આત્મઘાત નથી. પાઠ 11મો. મિથ્યાત્વનું સ્વરૂપ. મિથ્યાત્વ કોને કહે છે? ઉત્તર. મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરુમાં ગુરુબુદ્ધિ, કુશાસ્ત્રમાં શાસ્ત્રબુદ્ધિ, અતત્વમાં તત્વબુદ્ધિ, અધર્મ એટલે કે કુધર્મમાં ધર્મબુદ્ધિ ઇત્યાદિ વિપરીતાભિનિવેશ અભિપ્રાયરૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વના 5 ભેદ છે. પહેલું એકાંતિક મિથ્યાત્વ, બીજું વિપરીત મિથ્યાત્વ, ત્રીજું સાંશયિક મિથ્યાત્વ, ચોથું અજ્ઞાનિક મિથ્યાત્વ અને પાંચમું વૈનયિક મિથ્યાત્વ. એ 5 ભેદોનું સ્વરૂપ. પહેલું, પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મવાળું હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળો માનવો તે એકાંતિક મિથ્યાત્વ છે. જેમ કે આત્માને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે. બીજું, દ્રવ્યનું સ્વરૂપ જે પ્રકારે છે તેથી ઊંધી માન્યતારૂપ ઊંધી રુચિને વિપરીત મિથ્યાત્વ કહે છે. જેમ કે શરીરને આત્મા માને, સગ્રંથને નિગ્રંથ માને, કેવડીના સ્વરૂપને વિપરીતપણે માને. ત્રીજું, આત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે કે પર વસ્તુના કાર્યનો કર્તા થતો હશે એ વગેરે પ્રકારે સંશય રહેવો તેને સાંશયિક મિથ્યાત્વ કહે છે. ચોથું, જ્યાં હિતાહિત વિવેકનો કંઈ પણ સદભાવ ન હોય તેને અજ્ઞાનિક મિથ્યાત્વ કહે છે. જેમ કે પશુવધને અથવા પાપને ધર્મ સમજવો. પાંચમું, સમસ્ત દેવ અને સમસ્ત મતોમાં સમદર્શીપણું એટલે કે સરખાપણું માનવું તેને વૈનયિક મિથ્યાત્વ કહે છે. ઉપર પ્રમાણે મિથ્યાત્વનું સ્વરૂપ જાણીને સર્વ જીવોએ મિથ્યાત્વ છોડવું જોઈએ. પાઠ 12મો. ચત્તારી મંગલમ. 4 મંગલ. ચત્તારી મંગલમ, અર્હંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવળી પડતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુતમા, અર્હંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવળી પડતો ધમ્મો લોગુતમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અર્હંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવળી પડતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અર્થ: મંગલભૂત પદાર્થો 4 જ છે: અરિહંતો, સિદ્ધ ભગવંતો, સાધુઓ અને કેવળી કથિત ધર્મ. લોકમાં ઉત્તમ પણ 4 જ છે: અરિહંત દેવો, સિદ્ધ ભગવાનો, સાધુઓ અને કેવળી પ્રરૂપિત ધર્મ. તેથી જ હું 4 અરિહંત પ્રભુઓ, સિદ્ધ પરમાત્માઓ, સાધુઓ અને કેવળી પ્રરૂપિત ધર્મનું સરળ અંગીકાર કરું છું. પાઠ 13મો. ક્ષમાપના ખામણા. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણિત કરેલા ઉત્તમશીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, વજળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મંત અને કર્મરતથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂળ છું, નિરાશ્રિત છું, અનાથ છું. વિરાગી પરમાત્મા, હવે હું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહણ કરું છું. મારા અપરાધ ક્ષય થઈ
હું તે સર્વ પાપથી મુક્ત થાવ એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતના અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. હે સર્વગુણના ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પાઠ 14 શ્રી મોક્ષના પ્રકાશક વગેરેના આધારે સમાપ્તમાં ચાલુ. શ્રી સંગર સ્વામી, શ્રી યુગનંદન સ્વામી, શ્રી બાહુ સ્વામી, શ્રી સુબાહુ સ્વામી, શ્રી સંજાતક સ્વામી, શ્રી સ્વયંપ્રભ સ્વામી, શ્રી વૃષભાનંદ સ્વામી, શ્રી અનંતવીર્ય સ્વામી, શ્રી સુરપ્રભ સ્વામી, શ્રી વિશાલકીર્તિ સ્વામી, શ્રી વજ્રધર સ્વામી, શ્રી ચંદ્રાનંદ સ્વામી, શ્રી ચંદ્રબાહુ સ્વામી, શ્રી ભુજન સ્વામી, શ્રી ઈશ્વર સ્વામી, શ્રી મનપ્રભ સ્વામી, શ્રી વીરસ્વામી સ્વામી, શ્રી મહાપ્રભ સ્વામી, શ્રી દેવ યશોદ સ્વામી અને શ્રી અજીતવીર્ય સ્વામી એ નામના ધારક 5 મેરુ સંબંધી વિદેશ ક્ષેત્રમાં 20 તીર્થંકર હાલ બિરાજમાન છે. તેમને મારા નમસ્કાર હો. તેમના પ્રત્યે તથા શ્રી અરિયન ભગવાન, શ્રી સિદ્ધ ભગવાન, શ્રી આચાર્ય મહારાજ, શ્રી ઉપાધ્યાય મહારાજ તથા શ્રી નિર્ગુણ મુનિરાજ અને અર્જિકા પ્રત્યે તથા શ્રાવક શ્રાવિકા પ્રત્યે કોઈ પણ જાતના અવિનય, આશાત્મા, અભક્તિ, અપરાધ કર્યા હોય તો તે હું ખમાવું છું. 84 લાખ જીવાઓની નહીં મારે જોઈએ જે કોઈ જે ભણ્યું હોય, હણાવ્યો હોય, હંતા પ્રત્યે અનુમોદ્ય હોય તો તે સર્વ મારે દુષ્કૃત્ય મિથ્યા થાવ. પાઠ 15 લોગસ્ય સૂત્ર. 24 તીર્થંકરની સ્તુતિ કાયોત્સવ રૂપે કહેવામાં આવે છે. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો વજ્જાણમ, ઓમ નમો ત્રિકાળવર્તી સર્વસાહિણામ. યોગસ્ય ઉજ્જવગરે અર્થ તીર્થંકરોના સ્તવનની પ્રતિજ્ઞા. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેય જગતના ધર્મના પ્રકાશકો, ધર્મતીર્થના સ્થાપકો અને રાગ દ્વેષ આદિ અંતરંગ શત્રુઓ પર વિજેતાઓ એવા 24 કેવળજ્ઞાની તીર્થંકરો અને અન્ય તીર્થંકરોનું હું સ્તવન કરીશ, સ્તુતિ કરીશ. સ્તવન. ઋષભનાથ, શ્રી ઋષભનાથ, શ્રી અજીતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનંદન સ્વામી, શ્રી સંતિનાથ, શ્રી પદ્મપ્રભ, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી ચંદ્રપ્રભ, શ્રી પુષ્પદન, શ્રી સુવિધનાથ, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંશનાથ, શ્રી રાજપૂજ્ય સ્વામી, શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ, શ્રી શાંતિનાથ, શ્રી કુંતનાથ, શ્રી અરનાથ, શ્રી મણિનાથ, શ્રી મુનિશ્રોત સ્વામી, શ્રી નમીનાથ, શ્રી અરિષ્ટનેમી, શ્રી પાર્શ્વનાથ, શ્રી વર્ધમાન સ્વામી આ 24 જનેશ્વરોની હું સ્તુતિ કરું છું. ભગવાનની પ્રાર્થના. જેઓની હું સ્તુતિ કરું છું, જેઓ રજમલ રહિત છે, જેઓ જરામરણ બંનેથી મુક્ત છે અને જેઓ તીર્થના પ્રવર્તક છે, તે 24 જનેશ્વરો અને સામાન્ય કેવળ જ્ઞાનીઓ પણ મારા પર પ્રસન્ન થાઓ. જેઓનું કીર્તન, વંદન અને પૂજન નરેન્દ્ર અને દેવેન્દ્રોએ પણ કર્યું છે, જેઓ સંપૂર્ણ લોકમાં ઉત્તમ છે અને જેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે ભગવાને મને ભાવ આરોગ્ય, રાગ દ્વેષ રહિતની દશા માટે બુદ્ધિ અને સમાધિના ઉત્તમ વર આપો. જેઓ સર્વચંદ્રોથી વિશેષ નિર્મળ છે, સર્વ સૂર્યોથી અધિક પ્રકાશમાન છે અને સ્વયંભૂ બ્રહ્માંડ નામક મહાસમુદ્રથી વધારે ગંભીર છે, તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઓજાણમ, ઓમ નમો ત્રિકાળવર્તી સર્વસાહિણામ. પાઠ 16 પ્રત્યાખ્યાન. જેમણે ચોવિયારના પચખાણ લેવા હોય હાથ જોઈ લે. દિવસ ચરણની પચખાઈ. ચર્ય આહારમ, અસનમ, પાણમ, જે અરિયન ભગવાન અર્થાત જ્ઞાનવાન છે
વાત્સાંગી ધર્મની આદિ કરનારા છે, તીર્થોની સ્થાપના કરનારા છે, અન્યના ઉપદેશ વિના સ્વયંને બોધ પ્રાપ્ત થયેલા છે, સર્વ પુરુષોમાં ઉત્તમ છે, પુરુષોમાં સિંહ સમાન નિડર છે, પુરુષોમાં પુંડિક કમળ સમાન અલિપ્ત છે, પુરુષોમાં પ્રધાન ગંધસ્થી સમાન શક્તિશાળી છે, લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકના હિતકારક છે, લોકમાં દિવા સમાન પ્રકાશ કરનારા છે, લોકમાં અજ્ઞાન અંધકારનો નાશ કરનારા છે, દુઃખીઓને અભયદાન દેનારા છે, અજ્ઞાનથી અંધ લોકોને જ્ઞાનરૂપ નેત્ર દેનારા છે, માર્ગદર્શને એટલે કે માર્ગ ભૂલેલાને માર્ગ દેખાડનારા છે, શરણાગતને શરણ દેનારા છે, સંયમરૂપ જીવિતના દાતા છે, સમ્યક્ત્વનું પ્રદાન કરનારા છે, ધર્મહીનને ધર્મદાન કરનારા છે, જિજ્ઞાસુઓને ધર્મનો ઉપદેશ કરનારા છે, ધર્મના નાયક છે, ધર્મના સારથી સંચાલક છે, ધર્મમાં શ્રેષ્ઠ છે તથા ચક્રવર્તી સમાન ચતુરંત છે. અર્થાત જેમ ચાર દિશાઓના વિજય કરવાને કારણે ચક્રવર્તી ચતુરંત કહેવાય છે, તેમ અરિયમ પણ ચાર ગતિઓના અંત કરવાને કારણે ચતુરંત કહેવાય છે. ભવ સમુદ્રમાં ડૂબતા જીવોનો બેટ સમાન આધારરૂપ છે, કર્મ શત્રુથી બચાવનાર છે, સન્માર્ગ બતાવનાર હોવાથી સરળરૂપ છે, દુઃખી સંસારી જીવોને આશ્રયદાતા હોવાથી આધારરૂપ છે, સંસારરૂપ ખાડામાં પડતા જીવોને ટેકારૂપ છે, સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરનારા, શ્રેષ્ઠ જ્ઞાન દર્શન અર્થાત કેવળ જ્ઞાન કેવળ દર્શનને ધારણ કરનારા છે, ચાર ઘાતી કર્મરૂપ આવરણથી મુક્ત છે, સ્વયં રાગ દ્વેષને જીતનારા છે અને અન્યોને પણ રાગ દ્વેષ જીતાડનારા છે, સ્વયં ભવ સમુદ્રના પારને પહોંચેલા છે અને અન્યોને પણ પાર પહોંચાડનારા છે, સ્વયં જ્ઞાન પ્રાપ્ત થયેલ છે અને અન્યોને પણ પ્રાપ્ત કરાવનારા છે, સ્વયં મુક્ત છે અને અન્યોને પણ મુક્તિ પ્રાપ્ત કરાવનારા છે, સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, તેથી ઉપદ્રવ રહિત, અચલ, રોગરહિત, અનંત, અક્ષય, આતુરતા વ્યાકુળતા રહિત અને પુનરાગમન રહિત એવા મોક્ષ સ્થાનને પામેલા છે. સર્વ પ્રકારના ભયોને જીતનારા જીનેશ્વરોને નમસ્કાર હો. સ્વાધ્યાય એ પરમ તપ છે. પ્રવીણ પુરુષ જે શ્રી ગંગાદેવ તેમના અવલોકન કરવામાં આવેલા જે બાહ્ય અભ્યંતર 12 પ્રકારના તપ છે, તેમાં સ્વાધ્યાય સમાન બીજું તપ કદી થયું નથી, થશે નહીં અને થતું નથી. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો નો ત્રિકાળવર્તી સૌવ સાહુણમ. આંગણીએ બિરાજમાન વાલા વિજયનાથ સુંદર ભગવાન અમૃતને આરાધનાનો માર્ગ દેખાડનાર કૃપાળુ કહાન ગુરુદેવ ભગવાન જય હો. પ્રસન્નતે ભગવતી મહાત્મા જય હો. કરી બાઈ બહુ ધર્યું સાંધી આરાધન દોરસમુખ મીઠી મીઠી વિદેહની પાત તારે ભરી અમ આત્મ ઉજાયન હાર કર્મ પ્રકાશ કરી શ્રીમંદર ગણધર શાંતનાથની સતસંગી અમ પામર કારણકાર અધાર્યા કરુણાની તુજ જ્ઞાન ધ્યાનનો રાંગમાદશ રહો. ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ વ્યહો. ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ વ્યહો.
પૂજ્ય બંસીબેનની તત્વ ચર્ચા બતાવવામાં આવે છે. આગળના ભેટથી સમર્થનના લક્ષણ તરીકે 7 તત્વોની યથાર્થ શ્રદ્ધાને મહત્વ આપ્યું છે. તો તેમાં આટલું બધું શું રહસ્ય છે તે કૃપા કરીને સમજાવશો. વ્યવહારથી
આત્માની વાત કરીએ તો આત્માને સાધ્ય તરીકે રાખીને સાબક દશામાં આજ્ઞાન શ્રી સદગુરુ દેવનો જય. 97મી જન્મજયંતિ મહોત્સવનો જય. જ્ઞાનનો ચારિત્ર કહેતા તેનો આક્ષેપાતો ભાવ પકડાય છે, પણ દ્રષ્ટિ કે જેના આધારે ભયપતિ થઈ જાય, બધા જ દુઃખા દૂર થઈ જાય એવી દ્રષ્ટિના સ્વરૂપનો મહિમા સમજાવવા જોઈએ.
અસ્તિત્વ ગ્રહણ કરે એવી જે દ્રષ્ટિ, જે નજર, એ વિચાર અને એની અસરની શોધવાની બળ છે, એ બસ એક આત્માનું ગ્રહણ કરવાની પ્રક્રિયા એ દ્રષ્ટિ પણ બની છે. અને એની સહાનુભૂતિ રહે એ દ્રષ્ટિમાં રહે એ દ્રષ્ટિ એક આત્માનું ગ્રહણ કરે છે. એ દરેક દ્રષ્ટિ હવે બધા ઉપર કરે છે. ઉપર એક આત્મા જે આત્મા એમાં જે દર્શન થતી હોય છે એ કોઈ દ્રષ્ટિમાંથી દિશા બદલાઈ છે, દિશામાંથી વિવિધ થઈ છે. પછી બહારની લીધી જે હોય એના મંદિરોનું ધ્યાન કરે તો ભગવાન દ્રષ્ટિ થતી હોય એની દ્રષ્ટિ એવી છે કે પોતાના સ્વભાવ ઉપર કોઈ પણ ભગવાન પર દ્રષ્ટિ થતી હોય તે પછી પર્યાય હોય એ પર દ્રષ્ટિ થતી માનવીય બધું આવે પણ દ્રષ્ટિ તો એક ચૈતન્ય ગ્રહણ કરે છે. એની દ્રષ્ટિની શ્રદ્ધા એકને ગ્રહણ કરે છે. માનવી બધું આવે છે. માનવી બધું શ્રદ્ધા વસ્તુ
માન્યતા માટે પ્રયત્ન ચાલુ છે અને માન્યતા પ્રમાણે પછી માન્યતાની વધતી જાય પણ માહિતી પ્રવૃત્તિ પણ વિશેષ વધતી જાય છે નિયમતા વધતી જાય છે અને માન્યતા કરતા તો પાંચમી દિન થાય શક્તિ શક્તિ અને પણ માન્યતા જો વધતી જાય છે પરંતુ માન્યતા વધતી જાય માહિતી પરંતુ અન્ય પ્રશ્ન પછી ચાલીને ચાલી રહેશે એક પ્રયત્ન પરંતુ પદમથી આપણે ભક્તિની દર્શાને પછી કાંઈ ભક્તિની પ્રેરણા મહત્વ પરંતુ મહત્વનું રોગન ક્ષણે હોય છે ગમે આ પ્રસંગમાં માહિતી પરંતુ છૂટતું નથી આ રીતે બહારમાં ગમે તે કાર્યનો ઉભો છતાં અંતરમાં માહિતી વસાવ દે છે મારા ચાલીની દ્રષ્ટિએથી કરતો નથી બહારથી દ્રષ્ટિ જે બાહ્ય દ્રષ્ટિએથી અંતરના દ્રષ્ટિ અને માહિતી રોગન એવી ચાલે છે આથી મૂલ્યપદ દશા બધી આપતી મૂલ્યપદ દશા પણ અનેક મોટા પ્રમાણે થાય છે દશા બધી આપશે પણ વર્તમાન ભાવના પ્રમાણે વિકલ્પની સાથે એકમત આત્મીયતા શીખવે છે અંદર શાંતિ દ્વારા સમાધાન દ્વારા ભારતની દ્વારા નિરક્તિ સેવાના એકત્વની વિભાગ યાદ નથી કરે સહજ જ્ઞાનધારની જીવધારાની ચાલુ છે ગમે તે પ્રસંગ ક્ષણે કોઈ અનુભૂતો નથી ગમે તે પ્રસંગમાં હાલતા ચાલતા ગમે ત્યારે કરવાની માહિત કરવી ગમે તે ભાવોની માહિત કરવી છૂટતી એવી દશા કાયમ ચાલુ રહે સહજ પુરુષાર્થમાં ચાલુ રહે છે એવી દશા રહે છે જ્ઞાનધારા અને પ્રકૃતિ રોગ રમણીતા ચાલુ જ રહે છે સહજ અને પુરુષાર્થ સહજ પુરુષાર્થ વિકલ્પ કરીને પુરુષાર્થ રાખવો પડે એમ કે આ નિર્ણયમાં કદી પુરુષાર્થ રાખવો પડે એમ સહજ પુરુષાર્થ ચાલે છે અને માહિતની પ્રવૃત્તિમાં પુરુષાર્થ સહજ માહિતી છૂટો પડે પછી વિશેષ નિયમતા માટે પુરુષાર્થ પોતાની સ્વરૂપ પરતની એની દોર રીતે ચાલુ જ છે જ્ઞાન દશામાં દોર જ્ઞાન દશામાં દોર પડી શકતો એ સહજ પુરુષાર્થની ધારણા સહજ ચાલે છે પુરુષાર્થ અને સહજ છે પુરુષાર્થ અને સહજ